નમસ્કાર દોસ્તો, ક્યાં કરું કેસે કરું યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજનો આ બીજો વિડીયો છે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ, જે છે કે ગેરંટીડ ઇન્ટરેસ્ટ રેટ। હા જી દોસ્તો, જેમ કે ગેરંટીડ કોને કહેવાય? શેર બજારમાં ઘણા પૈસા રોકીએ છીએ આપણે, એ ગેરંટીડ ના કહેવાય। એમાં માર્કેટની કન્ડિશન ઉપર હોય છે, પ્લસ મળે માઇનસ મળે, ઘણું વધારે પણ મળી શકે, ઘણું ઓછું પણ થઈ શકે મૂડીમાં। ગેરંટીડમાં આપણે પોપ્યુલર વસ્તુ ઘણી બધી હોય છે, પણ આપણે મેઇન બે વસ્તુની આજે વાત કરીશું। એક હોય છે બેંકમાં ફિક્સ ડિપોઝિટ અને બીજું હોય છે ઇન્સ્યોરન્સ સેક્ટર। હવે બેંકમાં ફિક્સ ડિપોઝિટની આપણે વાત કરીએ કે માની લો કે મારે 12 લાખ રૂપિયા મૂકવા છે ફિક્સ ડિપોઝિટમાં, તો હું 12 લાખ રૂપિયા આજે કોઈ પણ બેંકમાં, પ્રાઇવેટ અથવા તો સરકારી બેંકમાં જે મૂકીશ, તો એક આરબીઆઈના નિયમ મુજબ એ લોકોએ ફિક્સ ડિપોઝિટના રેટ નક્કી કરેલા હોય છે। માની લો કે 7% ઇન્ટરેસ્ટ રેટ ચાલતો હોય વર્ષે, તો 7% ઇન્ટરેસ્ટ રેટ ઉપર હું મારા 12 લાખ રૂપિયા હું મૂકી દઈશ। તો 12 લાખ રૂપિયા હું જે 7% ઇન્ટરેસ્ટ રેટ ઉપર મૂકીશ, તો દર વર્ષે મને એટલું વ્યાજ મળશે। એમાં પણ અલગ અલગ હોય છે કે તમે કેટલા મહિના માટે કરાવડાવો છો, એ પ્રમાણે એનો ઇન્ટરેસ્ટ રેટ થોડો ઘણો પ્લસ માઇનસ થતો હોય છે। એટલે કહેવાનો મતલબ શું છે કે 12%ની ઉપર મને 7% ઇન્ટરેસ્ટ મળ્યું વર્ષે, જે તમારું ફિક્સ રહે છે। એમાં કંઈ પણ થઈ જાય, માર્કેટ અપ એન્ડ ડાઉન થઈ જાય, કોઈ પણ મુશ્કેલી આવી જાય, પણ જે બેંકે નક્કી કર્યું હોય એટલું ઇન્ટરેસ્ટ રેટ તમને મળવું ફિક્સ છે। બીજું એક આવે છે કે ઇન્સ્યોરન્સમાં પણ બે હોય છે। એમાં એક હોય છે કે ટર્મ ઇન્સ્યોરન્સ, બીજું હોય છે કે એન્ડોર્સમેન્ટ, જેને આપણે બધા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તરીકે લેતા હોય છે। માની લો કે ઇન્સ્યોરન્સ પોલિસી એવી હોય છે કે ભાઈ દર વર્ષે તમારે 1 લાખ રૂપિયા ભરવાના। એક્ઝામ્પલની એક વાત કરું છું, તમારે 12 વર્ષ સુધી પૈસા ભરવાના છે, તો દર વર્ષે તમે 1 લાખ 12 વર્ષ સુધી ભરશો, તો 12 લાખ રૂપિયા તમારા ઇન્વેસ્ટ થશે। બીજી બાજુ તમે બેંકમાં એફડી કરાવી, બંનેના ઇન્ટરેસ્ટ રેટમાં કંઈ બહુ વધારે ફરક હોતો નથી। ઇન્સ્યોરન્સમાં તમને એમાઉન્ટ મોટી દેખાય, પણ એનો આઈઆરઆર હોય છે, જે ઇન્ટરેસ્ટ રેટ હોય છે, જે આઈઆરડીએઆઈની ગાઈડલાઇન પ્રમાણે બહુ વધારે એ લોકો રાખતા નથી, એ એફડીની નજીકમાં જ રમતો હોય છે। હવે ઇન્સ્યોરન્સનો એક ફાયદો એ છે કે માની લો કે મેં 12 લાખ રૂપિયાની એફડી કરાવી છે બેંકમાં, અને મારી ઉંમર અત્યારે માનો કે 34 વર્ષ છે, તો 34 વર્ષની મારી ઉંમર છે। હવે ના કરે નારાયણને આ એફડી કર્યાના મહિના પછી, 2 મહિના પછી, કે ગમે ત્યારે પણ માનો કે કંઈ પણ કારણસર મારું મૃત્યુ થાય છે, એક્સપાયરી થાય છે, તો મારા ફેમિલીને શું મળશે? તો મારું ફેમિલી જે નોમિની હશે, વારસદાર હશે, એને એ રૂપિયા મળી જશે। બેંકની એફડી ચાલુ રહેશે, રાખવી હશે તો ગમે તે રીતે, એટલે કે એનો ઇન્ટરેસ્ટ રેટ જે મળતો હશે એ મળશે અને મૂડી મળી જશે। હવે અમુક પૈસા ઇન્સ્યોરન્સમાં એટલા માટે રોકવા જોઈએ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં, એનું રીઝન હવે તમને સમજાશે। કે માની લો કે મેં 1 લાખ રૂપિયા કરીને દર 12 વર્ષ સુધી મારે પૈસા ભરવાના છે, એટલે કે 12મા વર્ષે મારે 12 લાખ રૂપિયા થશે, અને 13મા વર્ષે મને એ જ પૈસાનું ઇન્ટરેસ્ટ સાથે અમુક પૈસા મને મળવાના ચાલુ થઈ જશે। હવે માની લો કે આજે મેં 1 લાખ રૂપિયા ભર્યા, મારી પોલિસી ચાલુ થઈ ગઈ, અને મહિના 2 મહિના કે 12 વર્ષ પહેલાં ગમે ત્યારે પણ જો હું એક્સપાયર થઈ જાઉં છું, કોઈ પણ કુદરતી કારણોસર અથવા અકસ્માતના લીધે કે ગમે તે રીતે, તો એનું એક રિસ્ક કવર હોય છે। એ રિસ્ક કવર જે લીધેલું હોય, એ રિસ્ક કવરની એમાઉન્ટ બધી જ મળી જાય છે, અને પોલિસી ચાલુ રહે છે, પોલિસી પણ ચાલુ રહેશે। એટલે આનો મતલબ શું થાય કે માની લો કે એકવાર મેં 1 લાખ રૂપિયા ભર્યા, તો પોલિસી તો ચાલુ રહી, એના તો બેનિફિટ મને મળશે જ, પ્લસ આમાં રિસ્ક કવર તમે કઈ રીતનું લીધું છે એના ઉપરથી પણ બેનિફિટ મળશે। એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ઇન્સ્યોરન્સ તો બેંકની એફડી જેવું તો વ્યાજ આપે છે, શું કામ ઇન્સ્યોરન્સમાં પૈસા રોકવા? તમારી વાત સાચી છે, પણ અમુક પોર્શન ઇન્સ્યોરન્સમાં અવશ્ય રોકવો જોઈએ, કે જેના લીધે એક રિસ્ક કવર પણ મળે અને એક ઇન્વેસ્ટમેન્ટ પણ થાય। તો એ બે બેનિફિટના લીધે ઇન્સ્યોરન્સમાં અમુક પૈસા તમારે રોકવા જરૂરી છે। બીજું એક ઇન્સ્યોરન્સ હોય જે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેને કહેવાય ટર્મ ઇન્સ્યોરન્સ। એ ટર્મ ઇન્સ્યોરન્સ એ હું અલગ વિડીયોમાં લઈશ। આ હતું ગેરંટેડ ઇન્કમવાળો, ગેરંટેડ ઇન્ટરેસ્ટ રેટવાળો। એટલે આ મેઇન બે ઘણી બધી બીજી હોય છે સ્કીમો, કે જેમાં પણ ગવર્મેન્ટ કે કંપની કે બોન્ડ કે ગમે તે રીતે એ લોકો આપતા હોય છે કે ભાઈ આટલું ઇન્ટરેસ્ટ અમે તમને આપીશું। પણ માની લો કે તમારે તમારો એફડીમાં પણ તમે કરવાના હોય, એમાં 50% એફડી કરતા હોય, એટલે નાની એજ હોય, તો બીજો અમુક પૈસો તમારે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં લગાવો હિતાવહ છે। નમસ્કાર।